વેલકમ બેક. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારના રોજ જાહેર થશે, પરંતુ એક્ઝિટ પોલની માનીએ તો આમ આદમી પાર્ટી અને ભાજપમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બીજી તરફ કોંગ્રેસ ફરી એકવાર દિલ્હીમાં બરબાદ થવાની આરે છે. જો કે દિલ્હીથી 2400 કિલોમીટર દૂર કોંગ્રેસે એક મોટી રમત રમવાની યોજના બનાવી છે. મણિપુરમાં ભાજપનો આંતરિક ઝઘડો ફરી એકવાર સપાટી પર આવ્યો છે. મણિપુરની રાજનીતિમાં થઈ શકે છે મોટો ખેલ. મણિપુરમાં જોવા મળ્યો ભાજપમાં આંતરિક વિખવાદનો કોંગ્રેસ ઉઠાવી શકે છે ફાયદો. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર થશે. ત્યારે આ પહેલા જ એક્ઝિટ પોલે ઇશારો કરી દીધો છે કે દિલ્હીમાં કોની સરકાર બનશે. એક્ઝિટ પોલની માનીએ તો દિલ્હીમાં ફરી એકવાર કોંગ્રેસના સુપડા સાફ થવાના છે, પરંતુ મણિપુરમાં કોંગ્રેસ મોટી રમત રમવાની યોજના બનાવી રહી છે. મણિપુરમાં હિંસા બાદ ભાજપનો આંતરિક કલેશ ફરી સામે આવ્યો છે, જેનો ફાયદો કોંગ્રેસ ઉઠાવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી બિરેનસિંહ વિરુદ્ધ કોંગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે, જેને લઈ સીએમ બિરેનસિંહ ઉતાવળમાં દિલ્હી દોડતા થયા છે. સીએમ એન બિરેનસિંહના નેતૃત્વ સામે ઉઠ્યા સવાલ. ભાજપના જ અનેક ધારાસભ્યોએ સીએમનો કર્યો વિરોધ. વાસ્તવમાં મણિપુર હિંસા બાદ ભાજપના આશરે 2/3થી વધુ ધારાસભ્યો બિરેનસિંહના નેતૃત્વથી ખુશ નથી, જેને લઈ ભાજપમાં આ મુદ્દે ઉથલપાથલ ચાલી રહી છે. વાસ્તવમાં મણિપુરમાં 3 મે 2023થી મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. આમાં 250થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર થયા છે, જેને લઈ હવે મણિપુરના નાગરિકો સહિત ધારાસભ્યોએ પણ સીએમ બિરેનસિંહના નેતૃત્વ પર સવાલ ઉભા કર્યા છે. ત્યારે હવે આવી સ્થિતિમાં કોંગ્રેસ આ તકનો લાભ ઉઠાવવા માંગે છે. વાસ્તવમાં મણિપુરમાં કુલ 60 વિધાનસભા બેઠકો છે. મણિપુર હિંસાની શરૂઆતથી કુકી સમુદાયના ભાજપના 10 ધારાસભ્ય વિધાનસભા સત્રમાં હાજર રહેતા નથી. આગામી સત્રમાં પણ તેઓ હાજર નહીં રહે તેવી ધારણા છે. તો બીજી તરફ ગૃહમાં ભાજપ પાસે 38 ધારાસભ્ય છે, જેમાંથી 10 ધારાસભ્ય ગૃહમાં ગેરહાજર રહે છે, જ્યારે 10થી 15 ભાજપના ધારાસભ્ય બિરેનસિંહના નેતૃત્વથી ખુશ નથી. જો કે તેના સાથી નાગા પીપલ્સ ફ્રન્ટ પાસે 6 ધારાસભ્ય છે. અન્ય સહયોગી પાર્ટીની વાત કરીએ તો જનતા દળ યુનાઇટેડ પાસે 2 અને 3 અપક્ષ ધારાસભ્યના સમર્થનથી ભાજપ સત્તામાં છે. તો બીજી તરફ કોંગ્રેસ પાસે 5 અને એનપીપી પાસે કુલ 6 ધારાસભ્ય છે. મણિપુર મામલે કોંગ્રેસનું કહેવું છે કે તે ભાજપની અંદર મતભેદો પર નજર રાખવામાં આવી રહી છે. જો કે કોંગ્રેસનું કહેવું છે કે અમારી પાસે વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે સંખ્યા પૂરતી નથી, પરંતુ અમને કહેવામાં આવ્યું છે કે ભાજપમાં અંદરોઅંદર લડાઈ ચાલી રહી છે અને 10થી 15 ધારાસભ્યો મુખ્યમંત્રીની વિરુદ્ધ છે, જેનો કોંગ્રેસ લાભ લેવા માંગે છે. તો બીજી તરફ મીડિયા રિપોર્ટ્સની માનીએ તો મણિપુર વિધાનસભાનું સત્ર 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે. બિરેનસિંહનું નેતૃત્વ અને મણિપુર કટોકટીનો સામનો કરવાની તેમની પદ્ધતિના કારણે રાજ્યના ઘણા ભાજપના નેતાઓ સીએમ બિરેનસિંહથી નારાજ હોવાનું કહેવાય છે. આથી એવી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે કે વિપક્ષ મુખ્યમંત્રી બિરેનસિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. બ્યુરો રિપોર્ટ GSTV.